ભાદરવી પૂનમના મહામેળા 2025ને જ્યારે કહી શકાય કે ગણતરીના દિવસો નહીં પણ ગણતરીના કલાકો બાકી છે, ત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના સૌ ઇલેક્ટ્રોનિક મીડિયાના, પ્રિન્ટ મીડિયાના અને સોશિયલ મીડિયાના ઉપસ્થિત પત્રકારો શ્રીઓ માટે જે આ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, તેમાં અત્રે ઉપસ્થિત અને ગઈકાલે જ ચાર્જ લીધો એવા આપણા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી, મંદિરના વહીવટદાર શ્રી કૌશિકભાઈ, આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી, એએસપી શ્રી, ઉપસ્થિત સર્વે અધિકારી મિત્રો, આરાસુરી અંબાજી માતા મંદિર ટ્રસ્ટના સર્વે કર્મચારીઓ અને આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન જેના માટે કરવામાં આવ્યું છે એવા સૌ પત્રકાર મિત્રો. હમણાં કૌશિકભાઈએ એક ખૂબ સરસ પ્રેઝન્ટેશન કર્યું અને એમને વાત કરી કે અંદાજિત 30 થી 40 લાખ જે માઈ ભક્તો છે એ ભાદરવી પૂનમના મહામેળામાં મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે આવે છે અને એમને વહીવટી તંત્રની, મંદિર ટ્રસ્ટની અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની જે પણ તૈયારીઓ છે, આ વખતે જે નવી કામગીરી કરી રહ્યા છે એનું ખૂબ ઝીણવટપૂર્વક અને સુંદર પ્રેઝન્ટેશન કર્યું. ખાસ કરીને જ્યારે ખૂબ નાના વિસ્તારમાં ટૂંકા સમય માટે આટલી મોટી વસ્તી, આટલા મોટા શ્રદ્ધાળુઓ, પગપાળા સંઘો, માઈ ભક્તો આવતા હોય ત્યારે જિલ્લા વહીવટી તંત્ર માટે આ એક પડકારભર્યું કામ હોય છે. પણ મા અંબાના આશીર્વાદથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ સારી રીતે કોઈ પણ માઈ ભક્તને કોઈ જાતની તકલીફ ના પડે તે રીતનું આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે એક વાત એવી કરવી છે કે કદાચ આ ભાદરવી પૂનમના મહામેળામાં જેટલા પણ મેં કીધું કે 30 થી 40 લાખ માઈ ભક્તો માટે અમારે વ્યવસ્થા કરવાની હોય છે. તમારા માટે પડકારભર્યું કામ એ છે કે સમગ્ર ગુજરાત નહીં પણ સમગ્ર દેશ અને સમગ્ર દુનિયામાં વસતા જે માઈ ભક્ત હોય છે એ અહીંયા હાજર ન હોવા છતાં પણ ડિજિટલ સ્વરૂપે તેઓ હાજર અહીંયા ભાદરવી પૂનમના મેળાનો લાભ લઈ શકે એની તમામ જે જવાબદારી છે એ આપણા સૌ પત્રકાર મિત્રોની હોય છે. અને મારો જે ગયા વર્ષનો અનુભવ હોય છે એના પરથી કહું કે આ ભાદરવી પૂનમના મેળામાં માં જગદંબાના આશીર્વાદ એટલા બધા હોય છે કે ખાલી વહીવટી તંત્ર અથવા જે અધિકારી કર્મચારી મિત્રો કામ કરે છે એમનામાં જ નહીં, પત્રકાર મિત્રોમાં પણ મેં એટલો બધો અનેરો ઉત્સાહ જોયો હતો કે ક્યાં આગળ ખૂબ સારું કવરેજ કરી લઉં, ક્યાં આગળ કોઈ પણ નાની મોટી જે સારી ઘટના બનતી હોય, પગપાળા સંઘો હોય, સેવા કેમ્પો હોય, દરેક વસ્તુનું અમે કવરેજ કરી લઈએ. એ રીતે તમામ પત્રકાર મિત્રો કામ કરતા હોય છે. અને આ ભાદરવી પૂનમનો જે મહામેળો છે એ ફક્ત અંબાજી કે બનાસકાંઠા માટે નહીં, સમગ્ર ગુજરાત માટે ખૂબ જ એ અગત્યની એક ધાર્મિક ઉત્સવ પણ છે. આપણા સાંસ્કૃતિક વારસાના જતન માટેનો પણ કાર્યક્રમ હોય છે. એટલે હું કદાચ ખોટો ના હોઉં તો આપ સૌ પણ મારી વાત સાથે અગ્રી થશો કે ભાદરવી પૂનમના જે 7 દિવસનો સમયગાળો હોય છે એમાં કોઈ પણ જે આપણો ન્યૂઝપેપર હોય અથવા કોઈ પણ ઇલેક્ટ્રોનિક મીડિયા હોય એમાં એ સમય દરમિયાન મોટાભાગનું જે કવરેજ છે એ ભાદરવી પૂનમના મહામેળા અંગેનું હોય છે. અને આપ સૌએ ગયા વર્ષે પણ ખૂબ સારી કામગીરી કરી હતી અને આ વર્ષે પણ મા જગદંબાના આશીર્વાદથી આપ સૌ ખૂબ ખૂબ સારું જે માઈ ભક્તોના ભાદરવી પૂનમ મેળાનો ડિજિટલ સ્વરૂપે પણ આપ પહોંચાડી શકો એ માટે આપ સર્વને શુભકામના પાઠવું છું. એક વાત મારે એ પણ કરવી છે, નાની મોટી જે દરેક વસ્તુ છે એ કૌશિકભાઈએ તો આપને કહી દીધી. ગયા વર્ષે કદાચ મને એવું જાણવા મળ્યું હતું કે પહેલી વખત આપણા પત્રકાર મિત્રોએ એક નવી પહેલ ભાદરવી પૂનમના મેળામાં શરૂ કરી હતી કે છેલ્લા દિવસે જ્યારે વહીવટી તંત્રની છેલ્લી ધજા હોય છે એની પહેલા ખૂબ પત્રકાર મિત્રો શક્તિ દ્વારથી મને યાદ છે કે બધા ભેગા થયા હતા અને રંગે ચંગે માતાજીના પ્રાંગણમાં એમને ધજા ચડાવી હતી.
તો આપ સૌને નમ્ર વિનંતી છે કે એ પણ જે પ્રથા આપણે ચાલુ કરી છે એ પ્રથા આપણે આમાં ચાલુ રાખીએ. બીજો બી આપ સૌનો એક આભાર માનું છું કે અંબાજી અને લઈને પત્રકાર મિત્રો ખૂબ જ સંવેદનશીલ અને ઉત્સાહી હોય છે. તમારા નાના મોટા જે સૂચનો છે એ સૂચનો મેં ગયા વર્ષે પણ આવરી લેવા માટેના પ્રયત્ન કર્યા હતા અને આ વર્ષે પણ જેટલા સૂચનો બને એટલા આવરી લેવા માટેના પ્રયત્ન કરી રહ્યો છું અને હજી પણ થોડા દિવસ બાકી છે. તો જો કોઈ સારા અને પોઝિટિવ સર્જનાત્મક સૂચન આવશે તો એ પણ આવરી લેવાના પ્રયત્ન કરીશું. એક એનું હું એક્ઝામ્પલ આપું તો એક નામ નથી આપતો પણ આપનામાંથી બેઠેલા છે એવા જ કોઈ સજ્જન મિત્રે મને કીધું હતું કે સાહેબ દર વર્ષે આપણે આ જે ડીકે ત્રિવેદી મેદાન છે ત્યાં આગળ સાંસ્કૃતિક કાર્યક્રમ કરીએ છીએ. ખૂબ મોટી જે સગવડ છે એ સરકાર દ્વારા કરવામાં આવે છે પણ આ જે મેળો છે એમાં જે પણ માઈ ભક્તો આવે છે એમને ખાસ કરીને મંદિરમાં જે દર્શન કરવાનો, માતાજીના દર્શન કરવાનો અને ગબ્બર પર જવાનો આગ્રહ વિશેષ હોય છે. આ સાંસ્કૃતિક કાર્યક્રમના બદલે જો આપણે ત્યાં આગળ વિષાણુ બનાવીએ તો જે માઈ ભક્તો છે એમને ઓછી તકલીફ પડે. ખૂબ જેમને પણ સજેશન કર્યું ખૂબ સુંદર સજેશન કર્યું અને આ વર્ષે આપણે ત્યાં આગળ સાંસ્કૃતિક કાર્યક્રમના બદલે વિસામો બનાવીએ છીએ. એટલું જ નહીં, આના સિવાય પણ જેટલી શક્ય બને અને જ્યાં આગળ જગ્યા મળી છે ત્યાં આગળ ઓલમોસ્ટ હું કહી શકું કે ગયા વર્ષ કરતા આ વર્ષે ઘણી બધી જે વિસામાની વ્યવસ્થા છે એ વિસામાની વ્યવસ્થા આપણે કરી છે. આ વખતે જે લાઇટિંગ અને એની સુવિધા છે એમાં પણ ઘણો બધો મોટો ફેરફાર કર્યો છે અને સાથે સાથે સમગ્ર ભાદરવી પૂનમના મહામેળા 2025નું આકર્ષણ બની રહે એ માટે એક ડ્રોન શોનું પણ ખૂબ અદભુત આયોજન કર્યું છે. જો વરસાદનું વિઘ્ન નહીં નડે તો એ જે ડ્રોન શો છે એ 3જી અને 4થી સપ્ટેમ્બરના રોજ યોજવામાં આવશે. પણ જો વરસાદ અથવા હવામાનના કંઈક ફેરફાર હોય તો પછી આપણે એ જે ડ્રોન શો છે એની તારીખ કદાચ એમાં વહેલા મોડું કરવું પડે. ફરી એકવાર આપ સૌ અહીંયા પધાર્યા એ માટે આપ સૌનો ખૂબ આભાર માનું છું અને તમારી જે પણ સેવા છે એ આ ફરજ તો છે જ પણ સાથે માતાજીની જે પણ તમે લોકો સેવા કરી રહ્યા છો એ માટે આપણે સૌ પત્રકાર મિત્રોને છેલ્લા દિવસે બિરદાવીએ છીએ. તો એમાં પણ પધારવા માટે હું જિલ્લા કલેક્ટર તરીકે અને આરાસુરી અંબાજી માતા ટ્રસ્ટના ચેરમેન તરીકે આપ સૌને ખૂબ આગોતરું આમંત્રણ આપું છું. ફરી એકવાર આ મેળો એ ખાલી જિલ્લા વહીવટી તંત્રનો કે ટ્રસ્ટનો કે પવિત્ર યાત્રાધામ વતી આયોજિત નથી થઈ રહ્યો. આપણે સૌ સાથે મળી અને મા અંબાના જે આ પ્રાંગણ છે એમાં સુંદર રીતે આયોજન કરી શકીએ અને કોઈ માઈ ભક્તોને કોઈ જાતની તકલીફ ના પડે એવું એક ટીમની રચના કરી અને આયોજન કરીએ એ માટે આપ સૌને હું ખૂબ 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 શુભેચ્છા પાઠવું છું. ફરી એકવાર આપ સૌ અહીંયા આવ્યા, ખૂબ શાંતિથી મને સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર સૌને જય અંબે.